હિના શું લખે જોશી, દિલ્હી. મેં કાલે એક પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે આપે મને સમાધાન પણ આપ્યું હતું, પણ મને પૂરેપૂરું સમજમાં ન આવવાથી મેં સ્વીકાર કરી લીધું. પણ રાત્રે સ્વપ્નમાં દીપકભાઈ આવીને હિનાબેનને પાછું સમજાવ્યું. તો શું એ એક અનુસંધાન હતું કે હિનાબેનની ખુદની સમજ હતી? એ બધું કહે ને કે આપણું અધૂરું હોય ને, આ ખબર નહીં. હમણાં આ દાદાના વખતથી અનુભવેલું છે કે દાદાની વખતે પણ આવું સૂક્ષ્મ રીતે એના ગૂંચવાડાનું સોલ્યુશન આવી જતું હતું. દાદાના આટલા છેલ્લા એટલે મારે તો 37 વર્ષથી હું આ નોંધું છું. દાદા કહેતા કે અમે કંઈ ગયા નથી, છતાં પેલી વ્યક્તિને અનુસંધાન થઈને સમાધાન થાય છે. તો દાદા કહેતા કે આમાં બે વસ્તુ છે, કંઈક સૂક્ષ્મમાં કોઈ દેવદેવી જે દાદાના આશીર્વાદ પામેલા હોય ને દાદાની કલ્યાણની ભાવનામાં સહકાર આપતા હોય. અત્યારે તો આપણે એવું પણ સમજી શકીએ કે નિરૂમાના દાદા આ દેહ છોડીને બીજા દેહમાં હશે તો મહાત્માઓને બધા જ ગૂંચવાડાના સોલ્યુશન આપી જ રહ્યા છે. એટલે સૂક્ષ્મ દેવદેવી અથવા તો દાદા કે નિરૂમા પણ છે ખરું કંઈક કે અનુસંધાન એવું છે કે આપણું કેટલાકને તો બોલો આમ આખું 2-3 વર્ષથી પુનર્જન્મ મારું કેમ, મને કયા ભાવના હિસાબ હશે મને કહો. તે ખરેખર એને 2-3 ભાવનું આખું દેખાડે છે. હવે કોણ દેખાડે છે? એ નિરૂમા હશે કે દાદા હશે કે દેવદેવી હશે, પણ કોઈક છે ખરું કે જે દાદાના મહાત્માઓને ખૂબ હેલ્પ કરી રહ્યા છે અને એમને સમાધાન આપી અને આ દુઃખોમાંથી મુક્ત કરી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. સમજાય છે ને? બીના શાહ, મુંબઈ છે કે છે જ્યારે બિઝનેસ ટ્રેનિંગમાં હોઈએ તો એમ જણાવવામાં આવે છે કે વન should earn more and more. વન મસ્ટ લખ્યું છે, વન મસ્ટ અર્ન મોર એન્ડ મોર. અને જ્યારે આપણે જણાવે છે કે આઈ એમ શું લખ્યું છે અહીંયા કોન્ફરન્સમાં જ્યારે અહીંયા આવીએ, સત્સંગમાં આવીએ, ત્યારે એવું જણાવવામાં છે કે one should be contented, happy with what you have, because there is no end to desire. like બરોબર છે. એટલે બેવ સાચી વાત છે. આ બીના જુદા છે ને તમે શુદ્ધ આત્મા જુદા છે. બીના એ જે પેલા લોકો કે છે એવું કરવાનું અને આપણે દાદા કે છે એવું કરવાનું, તો પછી એનું બેલેન્સ કેવી રીતે કરવું? બે જુદા પાડી દીધા એટલે પાડોશીને જે કરવું એ તો કરવા દો, આપણે આપણું સુધારવું એને એનું સુધારવા દો. ક્યાં વાંધો આવ્યો? જો આહારી આહાર કરે છે એ નેચરોપથી ફાવતો તો નેચરોપથી ખાઓ, એલોપથી કહેતા હોય તો એ રીતે કરો, આયુર્વેદિક કહેતા હોય તો એ રીતે ખાઓ. અને તમે નિરાહારી છો, શુદ્ધાત્મામાં રહીને જોયા કરો. બે જુદું પડી ગયું કે ના પડી ગયું? જો નોકરીવાળાને જુદી વાત હોય, બિઝનેસવાળાને જુદું હોય, ભણવાવાળાને જુદું હોય, તો ભણનારો જુદો અને શુદ્ધાત્મા જુદો હોય છે કે નહીં? તો આમાં બે ભાગ જુદા પડ્યા ને. હિનાબેન બીના જુદા છે ને તમે શુદ્ધાત્મા જુદા છો. તો બીનાને વ્યવહાર ચલાવવા દો અને તમે નિશ્ચય મારો. એટલે જે વ્યવહારમાં શું છે, સિમ્પલ કહીએ તો પ્યાલો બચાવવાનો પૂરેપૂરો પોઝિટિવ એફર્ટ કરો લાસ્ટ મોમેન્ટ સુધી. બન્યું એ વ્યવસ્થિત. અને આપણે શુદ્ધાત્મા જુદા રહીને જુઓ કે હિના બીના શું કરે છે. સમજાય ને? એટલે એવું પણ કહે છે કે તમે વધારે બિઝનેસ કરો, વધારે ઓલું કરો તો બીજા 10 માણસને તમે કામ આપી શકો છો. સાચી વાત છે ને? તો એનાથી પહેલા એનું પેટ ભરાય વધારે જરૂરી છે. તો વાંધો શું છે? પણ તો પણ મને અહીંયા આવવું હોય, અહીંયા ટાઈમ આપવો હોય તો પછી ત્યાં એ નથી થતું. જો હું બિઝનેસ કરતો હતો, હું કે 52 તો બની ગયો. મેં 1માંથી 3 બિઝનેસ કરેલા. તે માણસો રાખીને જો એક માણસ એવો સ્પેશિયલ મેનેજર રાખો કે આપણા વતી એ સંભાળે ને આપણે છૂટા પડીએ કે ના પડીએ. તો પછી શું કામ છે? આપણે સમજવાનું 15,000 એ લઈ જશે, 2-5% ગોટાળાના પણ લઈ જશે, લઈ જવા દેવાના. આ કળિયુગનો મામલો છે ને, આપણે છૂટ આપવાની. બરાબર. એટલે 20,000નો પગાર આપણે 15 આપીને 20,000નો પગાર સમજી લેવાનો એના નામે. એ 5,000 બહુ ત્યારે ખાઈ જશે, આખી મૂડી તો ના જ ખાય. બરાબર છે. આપણે થોડું ઓછું કમાયા, એ કમાયો, આપણે સત્સંગ માટે છૂટ્યા. કેવો સહેલો રસ્તો છે કે નહીં? બિઝનેસ તમે કરો ને જવાબ એક ભાડેથી માણસ રાખો ને, આરામથી તમે છૂટા થઈ શકો. બોલો. જય સચ્ચિદાનંદ. મધુબેન દોશી, બિલખા. મધુબેન દોશી. એ કહે છે આત્માનો અનુભવ કેમ થતો નથી? નાનપણમાં જ આત્માને ઓળખવો તે જ ધર્મ છે એવું જ્ઞાન વડીલો પાસેથી મળેલું, પછી ક્રમિકમાં સાસરું હતું તેથી તપ જપ
બધું જ કરેલું. દાદાના જ્ઞાનથી મારે જે જોઈતું હતું તે મને મળ્યું, પણ હજુ મને પૂરેપૂરું અનુભવાતું નથી. તો મારે શું કરવું? સંતો પાછા કંઠસ્થ કરવાનું કહે છે તો જ જ્ઞાન આવશે એવું કહે છે. ના, સંતો જુદી વાત કહે છે. એ ક્રમિક માર્ગમાં કરવું પડે. કંઠસ્થ કરો, વાંચો, ભણો, અભ્યાસ કરો, ધીમે ધીમે આગળ વધશો. એ ક્રમિક માર્ગનો રિવાજ છે. અને અક્રમમાં કૃપાથી થાય એવું છે. એટલે તમે જ્ઞાન લીધું ત્યારે મધુબેન જુદા છે ને હું શુદ્ધાત્મા છું, સમજાવ્યું ને તમને? હા. તો એ પ્રતીતિ બેઠી, અનુભવ, લક્ષ અને પ્રતીતિ 3 શબ્દ સમજી લો. આપણને પ્રતીતિ બેસે છે કે હું મધુબેન નથી, હું શુદ્ધાત્મા છું. હવે કોઈ મધુબેનનું અપમાન કરે કે નુકસાન કરે ત્યારે થવું છે કે આ તો મધુનું કરે છે, મારું નહીં, હું તો શુદ્ધ આત્મા છું. ત્યારે તમારે તપ થશે, જાગૃતિ ગોઠવવી પડશે કે મધુમાં તન્મયાકાર નહીં થવાનું, જુદું રાખવાનું. અને એ જાગૃતિથી તમને પછી અનુભવ ઊભો થશે. પછી બીજી વખત એવું અપમાન થાય ને ત્યારે તમને ભોગવટોય નહીં રહે, કહો આ તો મધુને છે, મારે કંઈ લેવા દેવા નથી. એટલે ધીમે ધીમે જાગૃતિ વધારતા જાઓ તો અનુભવ ના અંશો વધતા જશે. સમજાયું? હા. તો તપ કરવાથી કર્મ મળે છે એ વાત સત્ય છે? સત્ય છે, પણ કયું તપ? અંતર તપ. બાહ્ય તપથી પુણ્ય બંધાય ને અંતર તપથી કર્મ બળે. જે આપણે વાત કરીને કે મધુબેનનું અપમાન કરે ત્યારે તમે અંતર તપ કરો છો કે આ મધુને કે છે, મને નહીં, હું તો શુદ્ધ આત્મા છું. એટલે જાગૃતિથી અંતર તપ થાય છે અને અંતર તપથી માન નામનો કષાય બળે છે. તો આ કંઠસ્થ કરીએ એ જ્ઞાન જોડે આવે છે કે પછી? ના, અનુભવેલું જ્ઞાન જોડે આવે. જે પ્રતીતિ બેઠેલું હોય ને એ બધું જોડે આવે. કંઠસ્થનું તો એ કંઠસ્થ કોને કરે છે? બુદ્ધિ કરે છે. બુદ્ધિ અહીંને અહીં આ ભાવમાં પૂરી થવાની, એટલે આવતે ભાવ એ ગયું, પછી આપણી માટે રહ્યું નહીં. શોભના શાહ ગોંડલ છે કે શોભના? એ કે છે કે મારાથી ફાઇલોને ખાવા પીવાની બાબતમાં અંતરાય ખૂબ લેવાઈ જાય છે. સામી વ્યક્તિને સમજણ ન હોવાથી તેના પરિણામની અસરને લીધે જૈન ધર્મમાં અંતરાયને ખૂબ મહત્ત્વ આપ્યું છે. તમારે શું કરવું? એટલે શું કરો છો છોકરા? એટલે ખાસ તો છે ને મારા નણંદ છે અને એને વાયનું દરદ છે, એટલે એને શું થાય કે અમુક વસ્તુ દઈને તો એની તકલીફ વધી જાય છે. હવે આમ એને ખબર પડે કે મારે ખાવું છે, પણ એની અસર નહીં ન ખબર પડે કે મને આનેથી શું થશે. હવે પછી એવું થયું કે 3 વર્ષ તો મારે બિલકુલ ખાવાનું નહીં, મારે એનું ખાવાનું. એટલે મારું પૂર્વભાવનું હતું કે આ ભાવે વિના ના પાડતી હતી, એનું મને ફળ ના, મળ્યું. પૂર્વનું હતું, પૂરું થઈ ગયું. તો મારે આ ભાવે એમને ના પાડવી કે શું કરવું? એને સમજણ પાડવી. અને ઘરમાં છે ને એવી વસ્તુ બધાની બદલી નાખવાની. આપણે એવી બનાવો કે એને ટેસ્ટી ભાવે અને નુકસાન ના થાય શરીરને, અને બની શકે તો સારી દવાઓ કરાવો. એટલે આ બધું એડજસ્ટમેન્ટ કર્યા કરવાનું છું. અને સમજણ પાડીને ધીમે ધીમે ફૂડ ડિસિપ્લિન થોડું બદલાતા જાય, ધ્યાન રાખ્યા કરું. બાકી બહુ બોજો નહીં રાખવાનું. સમજાય ને? સમજાવીને કામ લેતા રહેજો. ચંદન બહેન નવસારી. જય સચ્ચિદાનંદ. ચંદનબેન હા. એ કે છે જ્ઞાન લીધા પછી ઘણી શાંતિ થઈ ગઈ. ફાઇલ નંબર 2 ગુજરી ગયા છે. આજે 7-8 મહિના થઈ ગયા, છતાં પણ મને આજે શાંતિ લાગે છે. હા. મારો પ્રશ્ન છે કે મારે ઘણું 2004માં શું લખ્યું છે? ઘણું જ 2004 નહીં પણ ઘણું જ દેવું થઈ ગયું છે, ચૂકવવાનું બાકી છે. ફાઇલ નંબર 3-4 ઘરમાં કે ખેતીમાં કશું જ કામ કરવા માગતા નથી. તો દેવું કઈ રીતે પૂરું કરીશ? મારું ધાર્યું કશું જ માનતા નથી. હું ખૂબ જ મૂંઝવણમાં છે. એ છોકરા છે કે છોકરી છે? છોકરા છે? 2 છોકરાઓ છે. કેટલી ઉંમરના છે? એ લગ્ન કરેલા છે, 25-30 વર્ષની. બરોબર છે. એ લોકોને ખબર તો હશે ને આ બધું ઘરમાં આટલી મુશ્કેલી થઈ છે તે? ખબર છે, છતાં પણ મને જરા બસ હવે કહેવાનું તમે બંધ કરી દો. એમને કહો કે ભાઈ આ સોંપી દેવાનું, કે ભાઈ તમે ધ્યાન રાખજો, બધું દેવું પૂરું કરવાનું છે. અને તમે એના શુદ્ધાત્માને પ્રાર્થના કરો અને રાગદ્વેષના પ્રતિક્રમણ કરો. એ જેટલું અવળું કરે ને અથવા તો ન કરે, એટલે તમે કકડાટ કરો છો ને એ બંધ કરી દો. એ કકડાટ કરવાથી એ લોકો વધારે અવળા ચાલશે. એમને દુઃખ ના થાય, શુદ્ધાત્માને પ્રાર્થના કરો અને 1-1 કલાક દાદા ભગવાનના અસીમ જે કાર કરો. અને આ 2 છોકરાના વહુના બધાના પ્રતિક્રમણ કરો કે જેટલું રાગ દ્વેષ વધશે ને તો એ લોકોનો પ્રેમ તમારી પર નહીં આવે અને તમારાથી તમે બોલો એટલે ઊભા થઈને ચાલવા માંડશે. એને બદલે એમને પ્રેમ લાગે, ઘરમાં શાંતિથી રહે બધા, અને ધીમે ધીમે રસ્તો કરવો આપણે. પણ ટેન્શનમાં રહીએ ને કકડાટ કરીએ ને તું ધ્યાન રાખતો નથી ને બધું બોલશું ને તો ઓર વિમુખ થઈ જશે ઘરથી.
અને દાદા ભગવાનના અસીમ જયકાર ખાસ કરજો બધું શું હા, જય કે બધા સચ્ચિદાનંદ. અંતરાયો તૂટે આપણા. હા. દક્ષા કલકત્તા. દાદાનું જ્ઞાન લેતા કહે છે કે જ્ઞાનના વર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય તૂટે છે તો તે કયા પ્રકારના, અને આપણે બોલીએ છીએ કે હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, તો કૃપા કરીને જ્ઞાન અને દર્શન, તો તે કયા પ્રકારના જ્ઞાન અને દર્શન છે? આમાં શું છે, જ્ઞાન વિધિમાં દર્શન આવરણ તૂટે છે, દર્શન મોહ તૂટે છે, અને થોડું જ્ઞાનાવરણ તૂટે, થોડું અંતરાય તૂટે. આખી જ્ઞાનાવરણ, પછી ચારિત્ર મોહ અને અંતરાય, એ તો બધું પડેલું જ છે. ફક્ત દર્શન મોહ તૂટ્યો અને દર્શન આવરણ તૂટ્યું. એટલે હું દક્ષા છું, રોંગ બિલીફ છૂટી, અને હું શુદ્ધાત્મા છું, રાઈટ બિલીફ બેઠી. એટલે હવે શુદ્ધાત્મા છું એ બિલીફ છે, એટલે દર્શન ચોખ્ખું થઈ ગયું. હવે દર્શનના આધારે શું થઈ શકે? ભાઈ કે દક્ષાબેન તો જબરી છે ને પોતાનું દારૂ જ કરે છે ને દબડાવે છે બધાને, બહુ દુઃખ આપે છે, એટલે મેં આપણો અહંકાર ઉછળે. હવે તે વખતે પેલું દર્શનના આધારે તપ થાય. આ તો દક્ષાને કે છે હું તો શુદ્ધ આત્મા છું. અને એ તપથી શું થાય? તો કે દર્શનમાંથી આપણે જ્ઞાનમાં ખસીએ. એ તપ યજ્ઞ કરીએ, 5 આજ્ઞા ગોઠવીએ, નિર્દોષ જોઈએ, તો કચરો બળતો બળતો અનુભવ ઉત્પન્ન થાય. એ દર્શનમાંથી આપણે જ્ઞાનમાં જઈએ, અને પછી જ્ઞાન ગુણ્યા દર્શન એટલે ચારિત્ર ઊભું થાય, એટલે જ્ઞાતા દ્રષ્ટા. એટલે આ ધીમે ધીમે આ જ્ઞાનાવરણ ક્યારે તૂટતું જશે? તો કે આ તપથી. અને પછી એનું ફળ ચારિત્ર આવે એટલે અંતરાય તૂટતો જાય, તો એ ચારિત્ર કહેવાય. એટલે આ ધીમે ધીમે બધું પછી દર્શન, પછી તપ, જ્ઞાન અને ચારિત્ર, અને આ પછી દર્શન, જ્ઞાન, અને પછી આ અંતરાય તૂટશે, અને મોહ, ચારિત્ર મોહ ખલાસ થતો જશે. એ ધીમે ધીમે બધું ચડ્યા કરશે ઉપરનું. સમજાયું ને? તો આપણે અજ્ઞાનતા કે લોકસંજ્ઞાથી જે જ્ઞાનને દર્શન પામ્યા હતા એ આ જ્ઞાન વિધિથી તૂટી જાય છે એમ હા, માનવું? એ બધું, હા, એ ગૃહિત મિથ્યાત્વ બધું તૂટ્યું. પણ એમાંનો કયો ભાગ તૂટ્યો? કે દર્શન મોહ, કે હું દક્ષા છું એટલો મોહ ભાગ તૂટ્યો. હવે દક્ષા થઈને જે બધું ઘર ને વર ને પૈસો ને સાચી છું ને સારી છું ને બધો મોહ હજુ એ ડિસ્ચાર્જ મોહ કહેવાય છે. દક્ષા તરીકેનો મોહ, દક્ષા થઈને જે મોહ ભેગો કરેલો એ મોહ હવે વર્તન મોહ કહેવાય. દ્રષ્ટિ બદલાઈ ગઈ, હવે વર્તનમાં મોહ રહ્યો. બુટિયા પહેરો ને ભાઈ સરસ બંગડીઓ પહેરો ને મેચિંગ પહેરો, બધું લોકો કહે છે અને મોહ તો છૂટ્યા નથી. પણ તમે જાણો કે દક્ષા જુદા છે ને હું શુદ્ધાત્મા છું. ઘરમાં રહો છો તો કે બધું વર સાથે ફરો છો તો કે બધું મોહ ડિસ્ચાર્જ મોહ કહેવાય. એ ડિસ્ચાર્જ મોહમાં આપણે કઈ જાગૃતિ રાખવાની? 5 આજ્ઞા. તો ડિસ્ચાર્જ મોહ ખલાસ થતો જશે અને અનુભવના અંશ વધતા જશે. અને આ અનંત જ્ઞાન, અનંત દર્શન, એ બધું એ આપણે બોલવાથી શું થાય? તો કે પેલું આત્માનો ભજના કરીએ છીએ, આત્મગુણોની, એટલે તે રૂપ થતા જઈએ આપણે. એટલે પેલું આવરણ તોડનારું એ પણ વધારે તોડાવનારું જ બનશે. એટલે આપણી ચરણવિધિ બધું એટલે માટે જ બોલીએ છીએ આપણે. જય સચ્ચિદાનંદ. ઉર્વિશા, કલકત્તા. તપ અને ભોગવટા વચ્ચે ડિફરન્સ ખ્યાલ આવતો નથી. એ ભોગવટો જુદો રાખવો એનું નામ તપ. એ ભોગવટો અહંકારને છે, ઉર્વીના અહંકારને છે, અને એને જુદો રાખવો એનું નામ જ તપ. ઓળખવો કે ઉર્વીનો અહંકાર દુઃખી થાય છે, ભોગવે છે. એટલે જ્યારે ભોગવટો આવે અને એનું સોલ્યુશન કરીએ તો ત્યારે પછી થોડી વાર પછી શાંતિ થઈ જાય. તો એ ભોગવટામાંથી તો શાંતિ ડાયરેક્ટ ન થાય ને, તપ હોવું જોઈએ ને? ના, એ ભોગવટા વખતે જ્ઞાન ગોઠવો. એ ભોગવટો જુદો પાડ્યો ને કે આ દુર્વીન ભોગવટો આવ્યો ત્યારે તપ શરૂ થયું. પછી જ્ઞાન ગોઠવ્યું એટલે જ્ઞાનથી ભોગવટો ઓગળે છે, ને જ્ઞાન પછી આપણું શિલ્લકમાં વધ્યું આપણી પાસે. એટલે બરોબર જ છે, કાયદેસર છીએ આપણે. ફક્ત તમારે વધારે પ્રોગ્રેસ કરવો હોય ને તો આપણે શું થાય છે, ભોગવટા વખતે જે અંદર ગાંઠ હતી મોહની, એમાંથી 2 પાંદડા ઉગ્યા, તો 2 પાંદડાના આધારે ભોગવટો આવ્યો. એ તમે 2 પાંદડા જ તોડ્યા, પણ એ તમે નોંધી રાખો તો ભવિષ્યમાં જે ગાંઠ તોડવી છે એના પુરુષાર્થ માટે તમને અવસર મળે છે. કે આ કેમ, ધારો કે આપણી બેબી સ્કૂલમાંથી રડતી આવી, પછી કહે છે મને ટીચરે માર્યું. એટલે આપણને ટીચર માટે થાય કે આ કઈ જાતના સ્કૂલમાં આવું. હવે આપણને આપણી છોકરી પર મોહ છે એ આપણે સમજાતું નથી. તો આપણે પછી કહું ટીચર નિમિત્ત છે, નિર્દોષ છે, છોકરીનું ભૂલ હશે કંઈ, ચાલો સંભાવે નિકાલ કરો, બન્યું વ્યવસ્થિત, આમ તેમ ગોઠવીને સોલ્યુશન લાવી નાખીએ છીએ. હા, એક્ઝેક્ટલી એવું થાય. પણ પછી આપણે એક સ્ટેપ આગળ જવાની જરૂર હતી કે આ છોકરી એવું કે મને ટીચરે માર્યો, કાલે મને
મને કાકા મારે છે કે મને પેલો પાડોશીની બેબી બેનપણી મારી મારતી હતી, તો એવો શબ્દ બોલશે તો આપણને કેમ આવું એના ઉપર દ્વેષને એની પર રાગ થાય છે? આપણી છોકરી પર મોહ છે. એ મોહને ઓળખો અને બીજાને નિર્દોષ જુઓ, પણ આપણે ખબર પડે કે ઓહ ઉર્વી તને આની અસર કેમ થાય છે, એટલે મોહ છે. એટલે એક મોહની ગાંઠમાંથી આ પાંદડા ઉગ્યા, એ શબ્દો સાંભળ્યા એટલે ઉગ્યા પાંદડા. વરસાદ પડ્યો એટલે પાંદડા ઉગે ને, એ પેલી રડતી રડતી બોલે એટલે આપણે પાંદડા ઉગ્યા કહેવાય. અને પછી એ પાંદડાને આપણે ચોખ્ખા કર્યા કે નિમિત્ત છે, નિર્દોષ છે. પણ આપણે ગાંઠ પડી રહી છે, એમાંથી પાછી બીજે દાડે ફૂટશે, ત્રીજે દાડે પછી નવી ફૂટશે. એટલે આપણે એ ભોગવટા ઉપરથી ગાંઠને ઓળખો. અને તપ તો જુદું રાખવાથી, જ્ઞાન ગોઠવવાથી તપ જ હોય છે. ઘણી વખત જ્ઞાનના સોલ્યુશન કરતા એવું થાય કે બસ દાદાએ કીધું છે એટલે નિર્દોષ છે એટલે છે, પછી એમાં વધારે કંઈ એનાલિસિસ નથી થતું. હા, વધારે એટલે એ આપણે બરોબર છે, પણ એ આપણે પહેલો બેનિફિટ મળ્યો, 2 પાંદડા તો ચોખ્ખા થયા એટલે 1 પડ ગયું કહીએ છીએ ને. પણ આપણે ઓળખવું પૂરું નથી થતું એટલું સમજી રાખજો. એ ગાંઠ અંદર છે જ. આ 2 પાંદડા તોડ્યા અથવા તો ઉપરના 2 પડ ગયા, ફરી ગાંઠ ફૂટશે, ફરી પડ તોડવા પડશે, પછી કરતાં કરતાં ચોખ્ખું થશે. એટલે ક્યારેક તો તપ થશે જ ને, એમ કે એ તપ છે જ ને, આ તપ જ છે બેન. પણ જે આપણે ગાંઠ ખલાસ કરવાનું આગળ બાકી છે એવું ખ્યાલ રાખવાનું, એટલું જ નવી વાત આપણે કરીએ છીએ અત્યારે. આ તપ તો એક્ઝેક્ટ છે જ. તપ વગર તો જાગૃતિ આવે જ નહીં. કે આ ભૂલ પોતાની છે એવું માનવું ને, ત્યારથી જ તપ શરૂ થાય છે. સામાન્ય નિર્દોષ જુઓ ત્યારે તપ વગર એ દ્રષ્ટિ ખુલી જ ના થાય. સમજાય છે ને? સામાન્ય દોષિત જોવા એ નામ કચાશ, અને પોતાના દોષ જોવા એ નામ તપ. પોતાના દોષ ઉપર પસ્તાવો એ તપ કહેવાય છે. સમજાય છે ને? અને સંસારમાં જે ભાગેડુ વૃત્તિ હતી તે હવે જ્ઞાનમાં પણ અનુભવાય છે. તે માટે શું જાગૃતિ? હવે સિમ્પલ કરી નાખો, સહજ શબ્દ પકડી રાખો. હવે જે વ્યવસ્થિતમાં હો તે ભલે હો, ફાઇલના સંભાવે નિકાલ કરવા છે અને હિસાબ પૂરા કરીને છૂટવું છે. આપણને જ્યાં સુધી પોતાનું ઘર જડતું નહોતું ને, એટલે આ ધક્કો મારે તો બીજા ભાગીએ, બીજે ધક્કો મારે ત્રીજી જગ્યાએ ભાગીએ. હવે પોતાનું ઘર જડ્યું એટલે કોઈ પણ ધક્કા આવશે ને તો શુદ્ધાત્મામાં આવજો. એટલે ભાગેડુ વૃત્તિનો અંત આવી ગયો અને આત્મજાગૃતિનો હજી એવું અનુભવાય કે હજી છે જ થોડી, એમ કે એ છે. પણ તે વખતે જે દુઃખનો પ્રસંગ ઊભો થાય ને ત્યારે ભાગીને ક્યાં જશો? શુદ્ધાત્મામાં આવવાનો વ્યવહાર ગોઠવો, અરે જાગૃતિ ગોઠવો. સમજાય છે ને? હા, એટલે પછી એટલે એ ભોગવટાને જુદું પડે કે ઉર્વીને આવ્યો અને હું શુદ્ધાત્મા છું. હવે આ તપને પૂરું કરવું છે અને હિસાબ પૂરા કરવા છે. એટલે ધીમે ધીમે આ સેટિંગ કરશો ને, નિશ્ચય કરજો ને, એટલે ભાગેડુ વૃત્તિ પૂરી થઈ જશે. અને કેવું છે, ભાગેડુ વૃત્તિ પોતાની સીટ ના મળી હોય ને ત્યાં સુધી ભાગેડુ વૃત્તિ રહેવાની જ માણસને. અહીં અપમાન કરે તો બીજી જગ્યાએ કાં તો સામો થાય કાં તો ભાગી જાય, 2 જ રસ્તા હોય છે. હવે આપણને સાચી જગ્યા મળી ગઈ, શુદ્ધાત્મા પદ, એટલે બહાર હવે ભાગવાનું નહીં રહે આપણને. સમજાય છે ને? હા, અને નિરંતર સત્સંગમાં રહેવા એવી આશીર્વાદને શક્તિ આપે. હા, જય સચ્ચિદાનંદ. હા, નિર્મળાબેન રાવળ, શારીરિક અગર તો માનસિક વિકંગલા હતા. કોઈ જેનેટિક કારણ છે કે કોઈ અગાઉના કર્મનું કારણ છે, તેનું નિરાકરણ હોઈ શકે. એ કોણ છે નિર્મલાબેન? ક્યાં છે? હા, એ મૂળ શું છે કે પૂર્વ કર્મનું જ ફળ છે. આજનું જીનેટિક કારણ જે કહેવામાં આવે છે ને, પણ આ જ ભાઈ, એનો ભાઈને કેમ ના થયું ને બીજા ભાઈને થયું? એક જ મા બાપના 2 છોકરા હતા, એકને ના થયું બીજાને થયું. એટલે એનું પૂર્વકર્મનું જ કારણ છે. ફક્ત આ જીન્સના જે પરમાણુ બધી વાતો એ આ લોકો ફિઝિકલ સાયન્સ શોધી રહ્યું છે. એ લોકોને પૂર્વકર્મ સમજાતું નથી. બાકી પૂર્વકર્મનું 100% પૂર્વકર્મનું જ કારણ છે. જી, જય સચ્ચિદાનંદ. અને એનું નિરાકરણ તો જે ડૉક્ટરી પાસે ટ્રીટમેન્ટ કરાવો ને તો કરવાનું. બાકી આપણે પોઝિટિવ રહીને ઠેઠ સુધી પ્રયત્ન કર્યા કરવાના. પછી રિઝલ્ટ સારું આવ્યું તો ઠીક છે, ના આવ્યું તો ફરી, કારણ કેવું કર્મ બાંધ્યું છે એ 3 વર્ષનો હિસાબ હોય ને, 3 વર્ષ પગ ઢીલો રહે અને પછી ધીમે ધીમે એક્સરસાઇઝથી મજબૂત થઈ જાય, નોર્મલ થઈ જાય. એટલે પૂર્વ કેટલું બાંધ્યું છે ને એ પ્રમાણે એને ભોગવવાનું આવે. 3 વર્ષે હોય ને 30 વર્ષે આવે. એટલે આપણે ખબર નથી પૂર્વનું કેટલું બંધાયેલું છે. અને આપણે ત્યાં આવ્યો છે તો આપણે ધારો કે આપણો દીકરો હોય તો આપણે શું છે, એણે કર્મ કર્યું હોય અને આપણે કરાવ્યું હોય, એટલે કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું બધી રીતે બધા જોઈન્ટ થાય છે. એટલે એનું દુઃખ હોય ને આપણને પણ થોડું ભોગવવું પડે. પણ આપણે શું છે કે હવે ભોગવતી વખતે ક્ષમતા ભાવે પૂરું કરો. હા, હાલો મારો છોકરો આવો છે ને મારી જિંદગી એ કચકચ નવી ના કરશો, કારણ પહેલાં કચકચ કરેલી છે તેનું ફળ આવ્યું છે.
ના, હું તો સંસ્થા ચલાવું છું એટલે લોકોને મારી પાસે શીખવાડી આવા બહુ દેવાનું. બાળકો છે. લોકોને આવું શીખવાડી દેવાનું જી. કે ભાઈ હવે જે છે એને સરસ પ્રેમ ભાવે ઉકેલ લાવો. ભાઈ ભગવાન બેઠા છે, સરસ પ્રેમથી મંદિરની રક્ષા કરો, મંદિરની સેવા કરો, એમ કરીને સરસ ઉકેલ લાવો. જય બરોબર છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્યોત્સના અમરેલી પૈસા છે કે હા, એ કે છે પૈસાના વ્યવહારમાં દાદાશ્રી જણાવે છે કે નિયમથી અનિતિ કરનાર નીતિમાન કરતાં શ્રેષ્ઠ છે, તેનો પહેલો મોક્ષ થાય છે. તો વ્યવહારમાં ફાઇલ એકને આત્માર્થે વાણીથી અનિતિ થાય છે, તો શું કરવું? આ તો કેવું છે કે મુખ્ય વસ્તુ દાદા કે છે નિયમ પાળ, તું 100% નિયમ પાળ. તો સાહેબ મારાથી પડાતો જ નથી, તો ભાઈ તું 10% 5% પણ નિયમ, કંઈક નિયમ પાળ, તું ઓછો વધારે પણ પાળ. સાહેબ એ પણ પડાતો નથી, હું તો અનિતિ કરું છું. તો ભાઈ અનિતિમાં તું નિયમ પાળ, નીતિ પાળ કે છે. પહેલા નીતિ 100% નીતિ પાળ. કે નથી થતી તો કે તું નિયમથી નીતિ પાળ, 10% 5% 25%. તો કે એ નથી પડાતી, તો કે તું અનિતિ કરું છું, તો પછી અનિતિમાં નિયમ લેખે છે. નિયમ હંમેશા માણસને ઉપર લઈ જાય. જેમ એક માણસ કહે છે હું મારાથી જૂઠું બોલાયા જ કરે છે, તો કે દાડામાં 25-30 તો બોલી જ નાખું છું. તો કે તું નિયમ લે, મારે 15 જૂઠા બોલવા, 10 જૂઠું બોલવું, નિયમ લે. તો દરેક નિયમમાં એને થાય કે આ 3 થઈ ગયા, હવે 7 બાકી છે, હવે 5 થઈ ગયા, હવે 5 બાકી છે. એમાં 10માં પતી ગયું, પછી 11મું આવે ને એટલે કે તારી બેન પેલા ભાઈ સાથે ભળતી હતી, એ સાચી વાત છે. હવે એને લાગે કે મારે જૂઠું બોલવું જોઈએ, પણ ના, મારે 10 પૂરા થઈ ગયા છે, તપ થાય એને કે ભાઈ સાચી વાત છે, જે થાય તે કરવું હોય. એટલે બોલો 11મું જૂઠું બોલી ના શકે, કારણ નિયમ લીધો ને એણે. એટલે આ નિયમ એને ભયંકર તપ કરાવશે. કારણ શું છે કે જે નિયમ, જે સાચું જ બોલતો હોય ને એને અહંકાર ચગી ગયો, હું ચોખ્ખો છું, સાચો છું, સાચો છું. અને નિયમ વાળાને તો અહંકાર ઓગળી જ ગયો હોય. અને મોક્ષ માર્ગમાં અહંકાર ઓગળે ને એની કિંમત છે, સમજાય ને? એટલે કે છે કે આ નિયમ તું નીતિ પાળ, અંશ નીતિ પાળ. તો કે તું નથી થતું સાહેબ, તો કે અનિતિ પણ નિયમથી પાળ તું. પછી એમાં તું પછી અનિતિ પાળનારો પછી બેફામ થઈ જાય. પછી તો કે એમાં જો કંટ્રોલ આવ્યો ને તો પાછો ફરી શકશે. નિયમ એને ઉપર ચડાવશે. એટલે પણ વ્યવહારમાં આમ ફાઇલ સાથે બોલાય તો એમ કે આત્માર્થે જ બોલવું હોય, પણ આમ એ તો શું પ્રતિક્રમણ કરજો, શું દુઃખ થાય તો. ફાઇલ સાથે વાંકી વાણી નીકળી ગઈ તો દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવું. પ્રશ્ન બીજો, જીભ ઉપર ઘી મુકાય તોય જીભ ચીકણી ન થાય, અને દૂધ મૂકીએ તો ચીકણી થાય. તો જીભની એવી કઈ કેપેસિટી છે તે સમજાવો. 5 આજ્ઞામાં અને આપના સત્સંગમાં સાનિધ્યમાં નિરંતર રહેવા એવી શક્તિ આવે. આ તો ઘીથી ચીકણું તો થાય જ જીભ. પણ આમાં કેવું છે, જીભની ચિકાશ એ પછી પ્રકૃતિ પર આધારે છે. અમુક પ્રકૃતિ હોય ને પિત્ત પ્રકૃતિ, તો કશું ચિકાશ જ ના ઊભી થાય, તરત એ ખાઈ જાય બધું. અને કફ પ્રકૃતિ હોય ને તો અમથું ચીકણું થઈ ગયું હોય. એટલે એ બધી પ્રકૃતિ, હવે મારો બહુ અભ્યાસ નથી એનો, ભાઈ આયુર્વેદ વાળાને પૂછો ને તો તમને કહી દેશે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સરવૈયા દીપ્તિ સુરત છે કે એ કહે છે કે મેં ઘણા પાપો અને ક્રોધ કર્યા છે, તો હું આપની સાક્ષી અને દાદા નિર્મા સિમંદર સ્વામીની સાક્ષીએ માફી માગવી છે. મેં 2 મહિનામાં જ્ઞાન લીધું છે, પછી મારો બદલાવ અને અનુભવ સર્વ મુમુક્ષ આગળ કહેવો છે. મારી ભાવના જગત કલ્યાણની છે, મને આશીર્વાદ આપજો. શોર્ટમાં કહેવા છે કે હા, કે મેં ક્યાં કહના ચાહતે? ત્યારે ઘણાને દુઃખ આપ્યા છે. ઘણીવાર મમ્મીને પપ્પાનું કહ્યું, ક્યારેય માન્યું નથી. અને ત્યાર પછી મેં જ્ઞાન લીધું, ત્યાર પછી ઘણો સુધારો આવી ગયો છે. કેટલું કે ક્યારેય મમ્મી પપ્પા સામે કહે છે તો હું માની લઉં છું, સમજી જાઉં છું. એ જ્ઞાન લીધું ત્યાર પછી બહુ જ ફરક પડ્યો છે. બહુ સરસ. અને ઘણા મારા ફ્રેન્ડ્સને ઘણાને કીધું છે કે બસ બધા તમે જ્ઞાન લઈ લો. ઘણા જ્ઞાન પણ લેવા આવ્યા છે, અને ઘણાને કીધું છે કાલે પણ આવશે આપણા દર્શને. બહુ સારું. જય સચ્ચિદાનંદ. હવે શું કરજો, જે બની ગયું ને એની કોઈ વખત મમ્મી પપ્પાને પગે લાગીને માફી માગી લેવાની. અને બીજું, નવરા બેઠા 1 કલાક બેસીને નાનપણથી એક પ્રસંગને યાદ કરીને પાછા પ્રતિક્રમણ કરી નાખવાના. હા, એ તો કરું છું. તો શું ચોખ્ખું મૂળમાંથી એ પછી ગાંઠ ઓગળી જશે. આમાં શું ધાર્યું કરવું હોય, હું સાચી છું, એવા અહંકારના આધારે બધાને બહુ દુઃખ આપી દીધું હોય. દીપકભાઈ, મારે જગત કલ્યાણ કરવાની ભાવના છે, મને આશીર્વાદ આપો. હા, એ દાદાની પાસે રોજ 5 વખત સવારે ને 5 વખત રાત્રે પ્રાર્થના કરજો અને શક્તિ માગજો. હા, મળશે. અનામી કોઈ પણ દેવદેવીઓના જૂના ફોટા કે ફાટી ગયેલા
જર્જરિત થયેલા ફોટા કે જૂના ભગવાનના અને દાદા ભગવાનના એ કેલેન્ડરને સાચવી રાખવા કે શું કરવું તે સમજાવવા વિનંતી. અને ઘરમાં ગણેશ દાદા 4-5 મૂર્તિઓ છે, રખાય કે ના રખાય તે જણાવો. ના રખાય તો મૂર્તિઓ ક્યાં રાખવી? આમાં કેવું છે, રહેતા હોય તો રહેવા દો ને ભગવાનને. અને કોઈ કહેશે મને જોઈએ છે તો આપજો એને. અને જે ફાટી ગયેલા ફોટા હોય તો એ આ શું છે કે એ કોઈ દરિયામાં પધરાવી દે છે, કોઈ નદીમાં પધરાવી દે છે. એ પધરાવી દે તો વાંધો, કારણ શું લોકોને એની ભક્તિભાવ હોય એટલે નુકસાન થાય. બાકી આપણો તો દિલમાં દાદા છે જ, અને ફાટી ગયું તો ધીમેથી આપણે પધરાવી દેવાનું દરિયામાં કે નદીમાં, કશો વાંધો નહીં એનો. દાદા ભગવાન માફી માગું છું કરીને મૂકી દેવાનું. કારણ શું છે કે આ બધું વસ્તુનો હેતુ આપણી ભક્તિ છે, આપણી આરાધના છે. આપણે આરાધના તો કરતા જ હોઈએ છીએ. અને જ્યાં આરાધના હોય ને ત્યાં વિરાધના ના હોય. કેટલાક લોકો ફોટાને ફાડી નાખીને ફેંકી દે દ્વેષપૂર્વક, એ નથી. આપણે તો આ ફાટી ગયો છે રિપ્લેસ કરીએ છીએ. એટલે એવું કંઈક કરવું પડે તો દાદા ભગવાન 10 મિનિટ માફી માગીને પછી મૂકી દે. પણ દ્વેષ નથી, અભાવ નથી કે વિરાધના નથી આપણે, એટલે કોઈ અપરાધ નહીં લાગે ચોક્કસ એનો. અરુણા બા જાડેજા, વેરાવળ. મારા ફાઇલ નંબર 2 ને પેરાલિસિસ થયેલ છે. તે ઘણીવાર ગુસ્સે થઈ જાય છે, મને પણ ક્રોધ આવી જાય છે, પછી મને પસ્તાવો ખૂબ થાય છે. મારે આ ફાઇલનો કેવી રીતે નિકાલ કરવો સમજાવશો? જય સચ્ચિદાનંદ. એ તો બેન આપણો હિસાબ આવી ગયો છે, એટલે હવે સરસ પ્રેમ ભાવે નિકાલ કરો. અને એમને સિન્સિયરલી સાચવતા આપણો ક્રોધ, આપણો મોહ, આપણું માન, આપણો અહંકાર બધું ઓગળીને ભસ્મીભૂત થઈ જશે. એટલે મહાન ઉપકાર માનો કે મારો કચરો બોલો તમારી સેવામાં, મોઢે નહીં કહેવાનું પણ એમની સેવામાં કરતાં કરતાં ખલાસ થશે. અને મહી ભગવાન બેઠા જ છે, દાદા ભગવાન. એટલે એમના શરીરને આટલું સાચવશો ને તો મંદિરની સેવા કર્યા બરાબર છે. અને એમને શાંતિ થાય, સુખ થાય, એવું બધું કરવું. અને કોક દાડો અકળાય ને તો સમજવું ભરેલો માલ નીકળે છે. પોતે શુદ્ધાત્મા તો નોખા ચોખ્ખા જ છે. એને પણ જ્ઞાન લીધેલું છે તો બહુ સરસ. પછી એમને શીખવાડવાનું કે મારી ભૂલ થઈ તો મારી ભૂલની માફી માંગે. તમે તમારું જાગૃતિ રાખો છો ને, પ્રતિકોણ કરો છો ને કે હા બને હું કરું છું, બહુ થઈ ગયું. અને પછી બહુ આપણે કચકચ કરવું નહીં, આપણે આપણું ચોખ્ખું કરવું. અને સરસ ચરણવિધિ કરો, સત્સંગની વીસીડી જુઓ, ભક્તિમાં રહો, વાતાવરણને સરસ આનંદી રાખો. સત્સંગમાં તો જાવ જ છે દીપકભાઈ. અરે એમને ઘરવાળા નહીં કરાવો થોડુંક. હા એ બતાવે છે. હા બસ, તો પછી બહુ સરસ થઈ જ રહ્યું કહેવાય નિકાલ. હા સારી રીતે. સામી વ્યક્તિ વધારે અપમાન કરે, અરે જ્યારે અપમાન કરે તો તેના ઘરે જવાનું થાય ત્યારે અપમાન સહન કરીને હું જાઉં છું તો ત્યાં કેવી રીતે નિકાલ કરવો? એ જાઉં છું એટલે પતી જ ગયું બેન, પછી સંભાવે નિકાલ થયો જ. અપમાન કરનારો નિમિત્ત ગુનેગાર ન દેખાય તો તમે જીતી ગયા. ઉપકારી માનો, હિતકારી માનો તો જીતી ગયા. એ વ્યક્તિ બોલે નહીં પણ એ આપણું અપમાન તો કરેલું, એટલે એના ઘરે જાય એટલે મોઢું બગાડે ને એમ બોલે નહીં કંઈ. પણ ઘરે જવું પડે, કારણસર જવું પડતું હોય છે. એટલે કારણસર જવું પડે તો પછી પૂરું કરો. આપણે ફાઇલ છે ને સંભાવે નિકાલ કરવા જઈએ છીએ. અને આપણે જો માનની જગ્યાએ તો સૌ કોઈ જાય, અપમાનની જગ્યાએ જાય તો વિરલો હોય. એટલે આપણે ખુશીથી જવું અને તપ કરીને પાછું આવવું. અને આપણે પ્રેમ દેખાડો છો, તમે પ્રેમ દેખાડશો ને, એના અપમાનને તમે જ્ઞાને કરીને ઓગાળશો અને તમારો પ્રેમ દેખાડ્યા કરશો તો ફાઇલ જીતી જશો. હા એ જ રીતે. અને બીજો ઉપાય એ કરો, તમે જતા પહેલાં બખ્તર પહેરીને જાઓ. 2-3 સમજી લો. એક તો વાણી બોલતા પહેલાંની વિધિ કરો કે એના મનનું સમાધાન થાય એવું બોલવું છે, અને કોઈ દુઃખ ના થાય એવું તમે બોલજો. અરુણાબાને કહો, દાદાભાઈ શક્તિ માગીને જાઓ. એમના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે મારા નિમિત્તે તમને જે કશાય થાય છે, દુઃખ થાય છે, અપમાન આપવાનો ભાવ થાય છે, તેની પણ હું માફી માગું છું. મારા નિમિત્તે તમને દુઃખ ના હોજો. સમજાય છે ને? તમે પ્રતિક્રમણ કરશો અને આવું બખ્તર પહેરીને જશો ને તો બોલો ઘણું બધું ધીમે ધીમે ચોખ્ખું થશે. આ તો આપણે એ જબરી છે ને અપમાન કરશે, કંઈ નહીં હવે ચલાવવા દો. આપણે નેગેટિવમાં નેગેટિવ ભાવો રાખીને જઈશું ને એનું ફળ જુદું આવશે, ને આપણે પોઝિટિવ ભાવ રાખીને જઈશું તો ફળ જુદું આવશે. સમજાયું ને તમને? અનુબેન વેરાવળ શું કહે છે? અપમાન ગળવું એ મહાન બળવાનપણું કહેવાય એવું આપ શ્રી કહો છો, પણ અપમાન આવે ત્યારે સામી વ્યક્તિની ભૂલ જોઈ તે વ્યક્તિ નિર્દોષ દેખાતી નથી, તો શું કરવું? એટલે આમાં શું છે કે આપણે સામી વ્યક્તિ ભૂલવાળી કેમ દેખાય છે? આપણી બુદ્ધિને અહંકાર દેખાડે છે. આપણે એનાથી જુદા પડ્યા એટલે આપણે જુદા રહીને ધીમે ધીમે જ્ઞાન સેટ કરવાનું કે બુદ્ધિ અવળું દેખાડે તો આપણે બુદ્ધિનો વિરોધ કરવો અને સામાન્ય નિર્દોષ જોવા. તેમ ધીમે ધીમે ચોખ્ખું થઈ શકશે. પીપરિયા રમેશ એમ, રાજકોટ. એ કહે છે ચિત્તની 5 અવસ્થાઓ. શું લખ્યું છે? ક્ષિપ્ત, વિક્ષિપ્ત,
મૂળ, એકાગ્ર અને વિરુદ્ર. તો આ 5 અવસ્થાઓને વ્યવસ્થિત રીતે સમજાવવા કૃપા કરશો. આનો કોઈ મારી પાસે અભ્યાસ નથી. હા, આનો કંઈ મેં ઊંડો અભ્યાસ કર્યો નથી. મને દાદાની વાત એટલી ખબર છે કે ચિત્તના 3 પ્રકાર કયા દાદા? કે અનંત ચિત્ત, અનેક ચિત્ત અને એક ચિત્ત. એક ચિત્ત એ ભગવાન કહેવાય, અનેક ચિત્ત એ અંતરાત્મ દશા પછી થાય, અને અનંત ચિત્ત એ જીવાત્મ દશામાં, મૂઢાત્મ દશામાં હોય. દીપકભાઈ, ચિત્ત એક જગ્યાએ રહે ને એનું શું કારણ છે? એનું કારણ છે ને કે આ આપણી રોંગ બિલીફ છે ને, એટલે ચિત્ત બહાર ભટકે છે. રાઈટ બિલીફ થશે ને એટલે ચિત્ત ધીમે ધીમે આત્મામાં એકાગ્ર થતું જશે. એટલે કઈ ને, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એટલે આત્મભાવ થયા પછી ચિત્ત વૃત્તિ આત્મામાં ધીમે ધીમે પાછી આવતી થશે. શું સમજાયું ને? અહીં સચ્ચિદાનંદ. ઉખડિયા પ્રિયંકા ડી. જીવ, આત્મા અને ચેતન છે કે પ્રિયંકા? જીવ એટલે આ ચેતન મૂળ, આત્મા મૂળ વસ્તુ છે, અને એનો જે વિભાવ દશા એને જીવ કહેવાય છે. આત્મભાવમાં આવે ત્યારે અંતરાત્મ દશા, અને એબ્સોલ્યુટ સ્થિતિ પામે એટલે પરમાત્મ દશા કહેવાય છે. અને ચેતન એટલે જ્ઞાન દર્શન. જે અશુદ્ધ હોય ત્યાં સુધી, અશુભ હોય ત્યાં સુધી, કે શુભ હોય ત્યાં સુધી જીવાત્મા કહેવાય. શુદ્ધ જ્ઞાન દર્શન થયું ત્યારે અંતરાત્મા, અને એબ્સોલ્યુટ જ્ઞાન દર્શન થાય એટલે પરમાત્મા. અને દીપકભાઈ, સિમંદર સ્વામીની મૂર્તિમાં જે એની કાનની નીચે ખભા પર જે ગાંઠ જેવું આવે છે, એ શું છે? એ તો બધું એ લોકોએ, આ લોકો જે મૂર્તિકારો હોય ને, એ લોકોનું એની બધી ગોઠવણી છે એમાં. એ તો લાંબા કાન બતાડે, તો કાન પછી છે નાના હોય તો બટકી જાય ને, એટલે લાંબુ કરીને અહીં અડાડે, એટલે પછી એને સ્ટ્રેન્થ મળે. એટલે આ શું બધું મૂર્તિની જે ઘડનારા હોય પછી આખી ગોઠવણી કરી, ભાઈ આટલી માપ રાખો, આટલી સાઇઝ રાખો, કે જેથી કરીને એની લાઈફ વધે અને તૂટી ના જાય. આખી મૂળ ભગવાનના કાન આપણા જેવા જ હોય, થોડા લાંબા હોય, કારણ સમજણ ઊંચી ને, મહત્વાકાંક્ષી, કલ્યાણની ભાવના, એટલે થોડું જુદું હોય, પણ આટલા બધા લાંબા એ તો બધું પછી બતાડે. એનું મુદ્રા અમુક ગોઠવે એ લોકો. મૂળ આપણે ભાવ સમજવાનું. વિતરાગ મુદ્રા કહેવાય, અકર્તા ભાવ અને વિતરાગ ભાવ. રાગ દ્વેષ મોહથી પર થઈને અકર્તા ભાવમાં આવીને કેવળ જ્ઞાન સ્વરૂપમાં પોતે સ્થિર થયા, એ ભગવાનને નમસ્કાર કરવાના. જય સચ્ચિદાનંદ. મંજુ ડોબ કાંદીવલી. ચીકણા દોષોના પ્રતિક્રમણ કરીને સાફ કરીએ, પરંતુ એક ખલાસ થયા છે કેવી રીતે ખબર પડે? એ તો ચિકાસ ઓછી થાય એટલે તરત ખબર પડે જ. ભોગવટામાં ફેર પડે, વ્યક્તિઓના વ્યવહારમાં ફેર પડે, સામસામે દુઃખ આપવાના પ્રસંગ બંધ થતા જાય. ક્યાં છે મંજુબેન? આપણે છે ને ખલાસ થયું માનવું નહીં, આપણે સાફસૂફ કર્યા કરવું. જ્યારે જ્યારે ફણગા ફૂટે ને પ્રતિક્રમણ કરવું. એ ખલાસ થયું એની મળે ઢોલ નગારા વાગશે કે આવી ગયા, દોષના તળિયા આવી ગયા. સમજાય ને? આ તો લોકો બધા ભૂલો કાઢે એટલે ના સમજ પડે, હજુ થોડું ચોખ્ખું નહીં થયું. એટલે મૂળ સુધી કેવી રીતના એમ, એટલે કેવી રીતના પહોંચાય? એ ધીમે ધીમે ઉપરના એક એક પડ ઓછા કરશો ને, એક પડ ઓછા થતા થતા મૂળિયું જ આવશે એક દાડો. રોજે રોજ જે ફૂટે ને પડ ચોખ્ખા કરતા જઈશું. આત્માની હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય છે, ને આત્માની હાજરીમાં મમતા જબરજસ્ત રીતે છૂટે છે. એટલે શું કે છે, મૂળ આત્મા શુદ્ધ જ રહ્યો છે. આ સંજોગના દબાણથી અહંકાર ઊભો થયો છે, અહંકારને મમતા ઊભી થાય છે, અને વધી વધીને ભયંકર વધી શકે છે. અને એ જ અહંકાર અજ્ઞાનીના નિમિત્તથી મમતા વધતી જાય છે. જ્ઞાનીના નિમિત્તથી એની મમતા ઓછી થતી થતી મમતા વગરનો અહંકાર થયો ને તો ભગવાન થઈને ઊભો રહે છે. એટલે ભગવાનની હાજરીમાં અહંકાર મમતા વાળો થયો, અને એ જ અહંકાર મમતા વગરનો પણ થયો. ભગવાન એવા ને રહ્યા છે, એને મમતા એ નથી ને અહંકાર એ નથી. એટલે ભગવાન તરફ આપણી મમતા વધી એમ? ભગવાન તરફ નહીં, સંસાર તરફ. ભગવાન તરફ મમતા વધે ને એટલે સંસારની મમતા છૂટી જાય. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. સ્મિતા શાહ, અમદાવાદ. તમારા ટીવી પ્રશ્નોત્તરીના છે કે સ્મિતા? તમારા ટીવી સત્સંગના પ્રશ્નોત્તરીના સત્સંગમાં તમે જણાવ્યું હતું કે દ્વેષને કાઢી નાખો, મોહ તેની જાતે જ જશે. પણ સર્વ કર્મોનો રાજા મોહ
રાગ છે. માટે રાગ મોહ હોય તો જ દ્વેષ આવે. માટે પહેલાં મોહને કાઢવો ન જોઈએ. એકચ્યુઅલી એ મોહ જે કહીએ છીએ ને, મોહના બે ફણગા હોય છે, દ્વેષ અને રાગ. બરાબર. ક્યાં ગયા? હા, મોહના બે ભાઈ છે, દ્વેષ અને, એટલે મોહમાં છે આ બે છોકરા, દ્વેષ અને રાગ. મોહ મૂળ વસ્તુ છે. મૂળમાં દ્વેષને ખલાસ કરવો કે રાગને ખલાસ કરવો, તો મોહ પોતે જ દ્વેષ સ્વરૂપે હોય કાં તો રાગ સ્વરૂપે હોય. હવે મોહ જે થાય છે ને કે હું સ્મિતા છું, એ મોહ ક્યારે થાય છે? તો કે હું આત્મા છું. એ ડીપ જો ઇનડાયરેક્ટ તમે તપાસ કરો ને તો તમને જ્યારે હું સ્મિતા છું માનો છો ત્યારે આત્મા ઉપર દ્વેષ થયો કહેવાય. સમજાય છે તમને? હા. આજે તમને ના પેલી બેનની વાત કરી કે છોકરીને ટીચરે માર્યા, તો ટીચર ઉપર દ્વેષ થશે અને છોકરી ઉપર રાગ થાય છે. એટલે એક ઉપર રાગ હોય તો બીજી બાજુ દ્વેષ થઈ જાય એવું બને ખરું? સમજાય તમને? એટલે રાગ હોય તો દ્વેષ થાય ને. બરોબર છે તમારી વાત, પણ આગળ સાંભળો. હા. એટલે તમે હું સ્મિતા છું રાગ છે તો તમને આત્મા ઉપર દ્વેષ છે એવું સમજાય ખરું? હા, સમજાય છે. તો હવે જો પહેલા સ્મિતા ઉપરનો રાગ ઉઠાડી નાખો અથવા તો આત્મા ઉપરનો દ્વેષ ઉપાડી લો તો પણ ચોખ્ખું થાય ને. તો અહીંયા તો અક્રમ વિજ્ઞાન શું કરે છે? ક્રમિક માર્ગ તમે કહો છો એ રીતે ચાલે છે કે મોહન રાજા, પછી મોહને ઓછા કરવા માટે પરિગ્રહ ઓછો કરે છે, એટલે મમતા ઓછી થાય છે, એમ અહંકાર ઓછો થાય છે, એમ ચોખ્ખા થઈને આત્મા ભણી આવે છે. હવે અક્રમનો રિવાજ જુદી જાતનો છે. અક્રમ પેલા દ્વેષ બંધ કરાવે છે. આત્મા પરનો દ્વેષ ઉડાડી દીધો એટલે સીધું આત્મા છું એવું ભાન થયું, એટલે સ્મિતા ઉપરનો રાગે તૂટ્યો. એટલે વિત દ્વેષ પેલા બનાવી દે છે. પણ આત્મા ઉપરનો દ્વેષ આવે જ ક્યાંથી? આવ્યો જ છે ને વળી. જો ને બીજાના આત્માને કચડી નાખતા વાર લાગે છે પોતાનું ધાર્યું કરવામાં. હા, એ બરોબર. તો કેમ તમે બીજાના આત્માને અભેદતા નથી રાખી શકતા? કારણ હું ઊંચી છું, હું મોટી છું, બીજાને છોટા માની દુઃખ આપો છો. હું સાચી છું, બીજાને દુઃખ આપ. કેમ આત્મા દ્રષ્ટિ? એટલે જો તમે આત્મા થયા તો પછી તમને જાગૃતિ રહેશે કે ના હું શુદ્ધ આત્મા છું, એમ પણ એ પણ શુદ્ધ આત્મા છે. પછી ત્યાં ઊંચા નીચાનો ભેદ પૂરો થાય છે. બરાબર છે. અને આમાં છે ને દાદાનું અત્યારે બહુ ટાઈમ નથી, પણ દાદાનું વિત દ્વેષ વિતરાગ નામનું ચેપ્ટર છે, 13મી આપતણીઓ વાંચજો. કારણ શું છે કે અત્યાર સુધી જગતમાં એ જ માન્યતા છે કે રાગ મોહનું મૂળ છે. પણ દાદાએ વિશેષ શોધખોળ કરી કે દ્વેષમાંથી કષાયોની શરૂઆત થાય છે, રાગથી બીજ નાખે છે, એમાં છોડ ઉગે છે, એમાં રાગના ફળ આવે છે. એ રાગના ફળમાં દ્વેષ નામનું બીજ હોય છે. એ બીજમાંથી પાછું ઝાડ ઉગે છે રાગનું. એટલે દ્વેષ એ બીજ છે અને રાગ એ ફળ છે. તમે જે જોઈ રહ્યા છો બીજને જોઈ શકતા નથી, ફળનો નાશ કરવાનો પ્રયત્ન કરો છો, ફળના નાશ થયા નથી. કેટલા વર્ષોથી બોલો રાગને કાઢો અને મોહને કાઢો, પણ કોના ગયા? કારણ રોંગ જગાએ સુધારી રહ્યા. હા, રાગ મૂળ વસ્તુ નથી, દ્વેષ મૂળ વસ્તુ છે. દ્વેષ ખલાસ થયો ને ધીમે ધીમે રાગ પડી જશે. હવે રાગમાંથી શું થાય છે? રાગમાંથી અપેક્ષા જન્મે છે અને અપેક્ષામાંથી દ્વેષ થાય છે. અને એ દ્વેષને પાછું જ્ઞાને કરીને જીતતા જશો તો રાગે ઓગળી જશે. બરાબર છે. એટલે દાદાએ વિત દ્વેષ બનાવ્યા. વિત દ્વેષ પછી પ્રશસ્ત રાગ ઊભો થાય છે. ઓહો, મને જ્ઞાની આટલું જ્ઞાન આપ્યું, કૃપા કરી. હવે એ જ્ઞાનમાં રહીને પછી જ્ઞાનની આરાધના થાય છે, 5 આજ્ઞાની આરાધના થાય છે. એનાથી ધીમે ધીમે પ્રશસ્ત રાગ વધતો જાય છે અને સંસારી રાગ ખલાસ થતો જાય છે. અને જેટલો રાગ ગયો એટલા અંશે વિતરાગ થઈશું. એટલે પેલો દ્વેષ જીતાય છે, પછી રાગ જીતાય છે. પછી આની વિગત કોક દાડો પછી લઈશું. પણ દીપકભાઈ, દ્વેષ તો જાય છે પણ રાગને કાઢવા માટે પ્રયત્ન કરવો પડે છે. ખરેખર રાગ કોને છે? સ્મિતાને છે. શું નામ તમારું? સ્મિતા. હા, તો તમે શુદ્ધાત્મા રહો ને સ્મિતાને છે એ પરમાણુનું આકર્ષણ છે. રાગ ક્યારે કહેવાય? પરમાણુના આકર્ષણમાં હું પણ ભળે ત્યારે રાગ કહેવાય છે. હું જુદો પડી ગયો તો પરમાણુનું આકર્ષણ છે, એ આકર્ષણ ફળ આપીને જશે. હા, જય સચ્ચિદાનંદ. એટલે જુદું રાખવાનું. દેવીન્દ્રા, અમદાવાદ. બુદ્ધિ બહુ ડખો કરે છે, જ્ઞાનમાં રહેવા દેતી નથી. તો એનો ધંધો કરે કે ના કરે હોય તો ઘરમાં આપણે આપણું કામ કરવાનું, એને એનું કામ કરવા દેવાનું. ઓળખો કે આ આટલી ખબર પડી એ જ બહુ મોટી જાગૃતિ છે ને. હવે એને ઓગાળવાનો રસ્તા કરવાનો, બુદ્ધિના ડખાને જ્ઞાનથી ચોખ્ખા કરવાના. એટલે 5 આજ્ઞા ગોઠવવાની, અને 5 આજ્ઞાને પણ ધક્કો મારે એવી બુદ્ધિ હોય ને તો ડબલ બી ગોઠવવાનો. એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, અથડામણ ટાળો. સમજાય છે ને? હા, પણ એમાં એવું થાય છે કે પેલું દાદાએ કીધું છે ને જ્ઞાનવાણી આપણે ચરણ વિધિમાં
કે મારે કંઈ જોઈતું નથી ત્યારે બુદ્ધિ કહે છે જોઈએ છે, એવું કહે છે આ અંદર. તો વાંધો નહીં, આપણે કહેવાનું રહેવા દે, તને જોઈએ, અમે ક્યાં બંધ રાખાવીએ છીએ. પેલું વાક્ય છે ને, દેવિન્દ્રાને ભલે મળે, એમને કહેવાનું વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. મને મને આમાં જો દેવિન્દ્રાનું જુદું છે અને શુદ્ધાત્માનું જુદું છે. હા, પછી પેલું વાક્ય છે ને કે ડખો કોઈ ડખો. બાપોય રચનાર નથી, હા. ત્યાં બુદ્ધિ ડખો કરે છે કે ના કોઈક તો છે જ, કારણ કે આજ સુધી બધી કથાઓમાં સાંભળ્યું છે ને, એટલે મન સ્વીકારતું નથી. હા, પણ કોણ છે કહું ને, આપણે કહીએ ને કે તને હું કહું, બધા સંજોગો ભેગા મળીને કામ થાય છે, કયો સંજોગને મુખ્ય ગણશો? એટલે અને ભગવાનનો પણ એક સંજોગ છે, એવિડન્સ છે, સમજાય છે ને? ભગવાન પણ એક એવિડન્સ તરીકે છે. જો એકલા ભગવાન હોય ને, અને ધારો કે તમને ચા બનાવવાનું જ્ઞાન છે પણ ચા બધાના સાધન ના હોય તો બને ખરું? ના. એક જ્ઞાન પણ જરૂર છે અને બીજા સાધનોની પણ જરૂર છે. પછી કાળની જરૂર નહીં, ક્ષેત્રની જરૂર નહીં. એટલે આવી રીતે ધીમે ધીમે બુદ્ધિનું સમાધાન કરો, અથવા તમારા બુદ્ધિના 15 પ્રશ્ન લખી લાવો અને ધીમે ધીમે સોલ્વ કરી નાખો, એટલે બુદ્ધિ બિચારી સમજી જશે અને સમાધાન પામી જશે. હા, બીજાના દોષો નથી, બીજાના દોષો દેખાય છે, પોતાના નથી દેખાતા. એ તો વાંધો નહીં ને, આપણે બીજાના દેખાય ખબર પડી ને તમને? બીજાના નથી દેખાતા, બીજાના દેખાય છે ને, પોતાના નથી. આપણે બીજાના દોષ દેખાય એવી તમને ખબર પડે ને કે આ શું નામ તમારું? દેવિન્દ્રા. દેવિન્દ્રા બીજાના દોષ જુએ છે, ખબર પડી ને તમને? હા, પણ બહુ થઈ ગયું, આ પીળું દેખાય છે, સમજો ને, પીળા ચશ્માથી પીળું દેખાય, જગત પીળું છે નહીં, દાદા ભગવાન કહ્યું છે માટે પીળા છે ચશ્મા તારા પકડાઈ ગયા છે દેવિન્દ્રા, એમ કનપટ્ટી ચાલો એની. પછી એનાથી બળતરા અને તે તો થાય ને. ઉત્પન્ન ના, પણ આપણે બળતરા કે જો તને દુઃખ આવ્યું ને, હવે તું પ્રતિક્રમણ કર. કોણ ભોગવે છે અત્યારે? કોની ભૂલ કાઢશો? દેવિન્દ્રા. સમજાય છે ને? એટલે આપણે જ્ઞાનનો સ્ટોક વધારવાની જરૂર છે. બુદ્ધિની કચકચ 10 હોય તો આપણી જ્ઞાનની જાગૃતિ 2 જ છે, એટલે બુદ્ધિ ચડી બેસે છે. જ્ઞાનની જાગૃતિ 25 કરો એટલે બુદ્ધિની કચકચ બંધ થાય પછી. અને જ્ઞાનની જાગૃતિ લાવશો ક્યાંથી? દાદાની વાણીમાંથી. અને આ વિડીયો કેસેટો ઘર બેઠા જુઓ અને સ્ટડી કરો કે આ બુદ્ધિના સોલ્યુશન કેવી રીતે લાવવા. દાદાની કોઈ ચોપડી વાંચીએ ને તો પણ બુદ્ધિ એવું ડખો કરે છે કે આવું ક્યાં છે, આવું ક્યાં છે. કોઈ પણ વાક્ય વાંચીએ ને તો આવું થાય છે. અચ્છા, તમને હું દેવિન્દ્રા છું કે હું શુદ્ધાત્મા છું રહે છે? શુદ્ધાત્મા છો રહે છે ને? બહુ થઈ ગયું. આ કયો મોટો ચમત્કાર કહેવાય. સમજ, બુદ્ધિને કહેવાનું કે જો આ કૃપાથી મને આટલું થઈ ગયું, તું કચકચ ના કરીશ. અને તમે છે ને સાંભળવાનું બંધ કરો. હંમેશા આપણે સાંભળીએ ને એટલે પેલી ચગે છે, મૂર્ખ છીએ આપણે, સાંભળવાનું બંધ કરી દેવાનું. તારી વાત અહીં ફિટ નથી, બંધ રાખ. 5-10 વખત અપમાન તો કરો, જાતે જ જતી રહેશે કે આ મારું કંઈ સાંભળતા જ નહીં. આપણે ગલી પછી થાય, હે બેન પછી શું થયું, હે બેન પછી શું થયું, તો પેલી પછી ચડે જ ને માથે. શું કામ સાંભળો છો? મૂર્ખ છીએ આપણે. આવું વિજ્ઞાન મળ્યું, આવો આનંદ રહ્યો, પછી શું કામ બુદ્ધિનું સાંભળીએ? અને જો બુદ્ધિને સાંભળ્યા પછી કયું સુખ વધ્યું આપણું? દુઃખ વધે છે. તો સમજી જાઓ ને. અને બુદ્ધિ છે ને એમ તો જેમ પેલું આ જેમ આપણે વાવમાં બોલ્યા ને, તું ચોર છે એટલે પડઘા આવે ને, એવું પાછલા પડઘા જેવી વસ્તુ છે. એ કોઈ જીવતી વસ્તુ નથી, એટલે એની કોઈ વેલ્યુ જ નથી. તમે કહો છો ને તારી વાત મારે સાંભળવી નથી, તો કોઈ રિએક્શન આવવાનું નથી, કારણ જીવતું છે જ નહીં. એ પડઘા જેવું છે, અથવા તો એક જાતનું કહે ને કે પરિણામ છે, ડિસ્ચાર્જ પરિણામ છે. અને ઉપાય છે સમાધાન. તમે પોઈન્ટ લખો, ધીમે ધીમે સમજી લેશો ને તો સમાધાન પામી જશે. સારું, સમજાય ને? આશીર્વાદ આપો. અને સત્સંગમાં આવવાના અવરોધ બહુ આવે છે. તે બુદ્ધિને કહો સોલ્યુશન લાય. હું કચકચ કરે છે એ અંતરાય પડે છે, ખબર છે? આ બુદ્ધિનું સાંભળો ને એટલે આપણને અંતરાય પડે. પછી સત્સંગમાં અંતરાય કેમ પડે? કારણ આપણે કે આવું તો હોતું હશે, આવું તો થતું હશે, એટલે પછી વ્યવસ્થિત આપણું ડિસ્ટર્બ કરે. આપણે બુદ્ધિ વ્યવસ્થિતને ડિસ્ટર્બ કરનારી છે. તો આપણો સહેજ ભાવ થાય ને તો સત્સંગ નિરંતરાયપણે મળી શકે એવું બધું યોજના હોય છે, પણ આપણા અંતરાય આપણને નડે છે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. અને બુદ્ધિને બેસ્ટ નિરૂમાએ કેટલી સરસ વાત કરી કે બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરો, વ્યક્તિ માટે બુદ્ધિને અડવા ના દેશો. બુદ્ધિને કહો ને કોઈ વ્યક્તિને કહેતું હોય આમ છે તેમ છે, નેગેટિવ, તારે મને બતાડવાની જરૂર. હા, પ્રોબ્લેમ સોલ્વ કરવાની તારામાં તેવડ હોય તો બતાડ. તો કે નથી, તમે જુદા પડશો ને તો બધી જ આવી પતંગની દોર તમારા હાથમાં આવશે. એ જુદું નથી રહેતું, તમે ઓળખી જાઓ. છે આ બધું જુદું તમે વર્ણન કરો છો ને કે બુદ્ધિ આમ કરે છે, બુદ્ધિ આમ કરે છે, બુદ્ધિ આમ કરે. તમે છો જ જુદા, તો જ તમે કહી શકો. ફક્ત તમે કેવી રીતે જુદું રાખવું એ થોડું સમજી લો કે બુદ્ધિ બતાડે એટલે એની સાથે વાત કરવાની. તારી વાત અહીં નહીં ચાલે. અને તમે નથી વાત કરતા એટલે તમે એકાકાર રહો છો, એટલે બુદ્ધિનું સાંભળો છો એટલે બુદ્ધિ ચડે છે, ચગે છે. પછી આશીર્વાદ જુદું પાડશો ને તો એટલે શું કરવાનું? રોજ 1.5 કલાક રાત્રે બેસવાનું, આખા દાડામાં આવા બુદ્ધિની કચકચના પોઈન્ટ લખી રાખવાના. પછી દાદા ભગવાન મને શક્તિ આપો કરીને બેસી અને પછી બુદ્ધિ સાથે ચર્ચા કરવાની. બોલ તારો શું હેતુ છે? તો ઊંધો બતાડે તારી વાત નહીં ચાલે. બીજું આ પ્રોબ્લેમ આવી છે સોલ્વ થાય.
દિવસ કરતાં રાત્રે બહુ તકલીફ કરે છે, એમ? ઊંઘવા પણ નથી દેતી. તો પછી આપણે દાદા ભગવાનના અસીમ જય જયકાર મોટે મોટેથી બોલો, શક્તિ માગો. આ શું, આ ભરેલો માલ છે બધો, અને એની પાછળ અહંકારનું કારણ છે. કારણ અહંકાર હતો ને, હું સાચી છું, સારી છું, તાર્યું થવું છે, નામ થવું છે, નામ જ કરાય, નામ વ્યવહાર ના હોય, એવા વ્યવહાર ઘૂંટીને લાયા છીએ ને અત્યારે બુદ્ધિ એનું જ પ્રોટેક્શન કરે છે. એટલે હવે ધીમે ધીમે આપણે એનો છેલ્લો ઉપાય આટલો છે કે હું શુદ્ધાત્મા છું, ચરણવિધિ મોટેથી બોલો, દાદા ભગવાનના અસીમ જય જયકાર કરો, ભવકલ્મ મોટેથી બોલો. આ બધું શું છે કે બાટલીમાં પાણી ભરો જ્ઞાનનું, એટલે બુદ્ધિની હવા નીકળી જશે. સારું. આપણે શું છે કે ઉપાય વધારો હવે આપણા. સમજાય છે તમને? હા. જય ગીતા સચ્ચિદાનંદ. ઠક્કર. રાત્રે આપણે સૂતી વખતે હું શુદ્ધાત્મા છું એમ બોલતા બોલતા સૂઈ જઈએ છીએ, પરંતુ રોજ મનમાં થાય છે કે હું શુદ્ધાત્મા છું. બોલનાર કોણ? એ હું જ બોલે છે. કે જે હું ગીતા છું બોલતો તો હવે એ હું બોલે છે હું શુદ્ધાત્મા છું. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. એ આ પોતાનું અસ્તિત્વ હતું જ, પણ રોંગ જગ્યાએ વાપરતા હતા કે હું ગીતા છું, આની વાઈફ થાવ, આની દીકરી થાવ, હું આવી છું, તેવી છું, હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, બધું ઊંધામાં ગયા હતા. હવે પાછા ફરીએ છીએ કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો. એટલે હું પાછો ફરે છે. પછી હું વધતો મૂળ આત્મામાં ભેદ થશે. સમજાય ને? અને આ કોને ખબર પડે છે? તો પ્રજ્ઞાને ખબર પડે. એટલે પ્રજ્ઞા છે હું છે, હું ગીતા તરીકે રહેતી તેને અહંકાર કહેવાય છે. હવે અહંકાર છૂટ્યો અને જાગ્રત આત્મા થયો, અને એ પ્રજ્ઞા બતાડી શકે કે આ પોતે બોલનારો છે, હું એને જાણું છું, અને બંને મૂળ આત્માના પ્રકાશમાં સમજી શકે પ્રજ્ઞા. એટલે જે ગીતાપણામાં હતો એ હવે આત્માપણામાં આવી રહ્યો છું હું. સમજાયું ને? હા. જય સચ્ચિદાનંદ. મંજુલા વેલજી, 2 વર્ષ થયા જ્ઞાન લીધાને, ઘણા દોષો થયા છે, પ્રતિક્રમણ થતા નથી. સામાયિકમાં દોષો દેખાય છે ખરા, પણ પ્રતિક્રમણ થતા નથી. તો કઈ નહીં, શક્તિ માગો. દાદા ભગવાન મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. 5-5, 10-10, 15-15 વખત શક્તિ માગો. તમે આશીર્વાદ આપો. મારે આશીર્વાદ તો ખૂબ આપેલા છે, પણ આપણું માટલું ઊંધું હોય ને એટલે સીધું કરવાનું શીખવાડીએ છીએ. હા, સામાયિકમાં તો દેખાય જ છે. શું દેખાય છે? જે દોષો કર્યા છે ને એ પણ પ્રતિક્રમણ કરવા બેસો. ટૂંકી વાત, દોષો લખો કાગળ પર. ફાવશે લખવાનું? હા. આવું સરસ ચોખ્ખા અક્ષર લખો. એ લખીને પછી શું કરવાનું? એક એક દોષ ઉપર કહેવાનું, હે દાદા ભગવાન, બસ માફી માગું છું, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. થઈ ગયું પ્રતિક્રમણ. આ દેખાય છે ને એ મોટી શક્તિ કહેવાય. જો ભગવાનની કૃપા તો ઉતરી છે, દેખ્યા તો ખરા દોષને, લખી રાખો ને પછી પસ્તાવા લો, એટલે થઈ ગયું પ્રતિક્રમણ. સમજાય છે ને? હા. મારે નામ નથી આપવું. મારો પ્રશ્ન એ છે કે ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 1 સત્સંગમાં આવે તે ગમતું નથી. ફાઇલ નંબર 2 થી બહુ વિરાધના થાય છે, તો ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 1 નિમિત્ત બને છે. સત્સંગમાં ફાઇલ નંબર 1 આવે, ફાઇલ નંબર 2 વિરાધના કરે તો શું કરવું? એ ધીમે ધીમે સમજી મારે ઘરમાં થતું હતું ને બાપાને વાંધો પડતો હતો ને હું સત્સંગમાં આવતો હતો, તો એ દાદાનું અવળું બોલે, વિરાધના કરે. તો ધીમે ધીમે પછી હું એડજસ્ટમેન્ટ લેતો હતો કે એમનો દોષ નથી, મારો હિસાબ છે. પછી ધીમે ધીમે એમનું સમાધાન થાય એમ કરતાં કરતાં સોલ્યુશન આવતું ગયું. પછી એમણે જ કે તું જા સત્સંગમાં, હું ઘર સાચવીશ. લ્યો, એટલું બધું પોઝિટિવ થાય. એટલે આપણું શું છે કે હિસાબ ચોખ્ખો થશે ને આપણને સપોર્ટ કરશે. ત્યાં સુધી તપ કરો. હવે આ ભાઈ છે કે બેન ખબર નથી પડતી, પણ આમાં લખવામાં જરાય વાંધો નહીં. મારા હસબન્ડને મારો પ્રોબ્લેમ આવે તો હસબન્ડ હોય તો જુદી રીતે સોલ્વ કરવું પડે, વાઈફ હોય તો જુદી રીતે સોલ્વ કરવું પડે. અત્યારે ટૂંકી વાત આટલી જ છે કે એમની વિરાધનામાં એમને દોષિત ના જોશો. દાદા છે કહે છે કોઈ જીવનામાં કિંચિત માત્ર ડખો દખલ કરી શકે નહીં, એમનો દોષ નથી. અને આપણા નિમિત્તે એમને અવળું થાય છે તો આપણામાં વાંક છે જ. આપણે આડાઈઓ કરતા હોઈએ, ધારીઓ કરતા હોઈએ, દખલો કરતા હોઈએ, ઘરના વ્યવહારને એક્સેસ એબનોર્મલ રાખતા હોઈએ, એટલે એમને કંઈક અવળું પડે છે આપણા વ્યવહારથી. આપણો વ્યવહાર ચોખ્ખો કરો. જેટલો ચોખ્ખો કરીશું એમનો હિસાબ ચોખ્ખો થશે આપણી જોડેનો, તો આપણને કોઈ અંતરાય નહીં આવે. એટલે નિમિત્તને નિર્દોષ જોઈને ઉકેલ લાવો એની સાથે. આરતી ચાણક્ય. આપણને મળતા લોકો અને આપણને મળતા સંજોગો, પરિસ્થિતિઓ, હવે જ્ઞાન મળતા અંદર ખૂબ જ શાંતિ આનંદનો અનુભવ થાય છે. તો હવે દાદા પાસે આ બધું પણ શાંત, આનંદમય અને પવિત્ર મળે એવું માગું છું.
તો મગાય કે પછી શક્તિ મગાય એ માટે શું કરવું? એની કરતાં તમે સમજણ માગો કે મને એવી સમજણ આપો કે હું બધે એડજસ્ટમેન્ટ લઈ શકું, જ્ઞાનમાં રહી શકું, 5 આજ્ઞામાં રહી શકું. કારણ શાંતિ કે આનંદ એ બધું પરિણામ છે. પરિણામની ઈચ્છા કરવાનું એટલે કારણો સેવન કરો. દાદા મને સંભાવે ફાઇલોનો નિકાલ કરવાની શક્તિ આપો. સમજાય છે? હા દીપકભાઈ, સવારે ચરણ વિધિ ને બધું કરીને ઓફિસ જવું, પણ આપણને જે જ્ઞાન ને આનંદ ને શાંતિ મળેલી હોય છે, બહારના સંજોગો તો એવા ને એવા જ હોય છે. એટલે સમજણ બદલાવાથી ફરક પડ્યો છે. હા, એટલે સમજણને જ પકડી રાખવાની શક્તિ માગો. હા, કે આપનું વિજ્ઞાન જેમ છે તે મને સમજાય અને નિરંતર ગમે તે પરિસ્થિતિમાં જ્ઞાનમાં રહીને સોલ્યુશન લાવી શકું એવી શક્તિ આપો. સોલ્યુશન પણ ધીરે ધીરે દીપકભાઈ આવતું, જાગૃતિ તો રહે છે, પણ થોડીક પછી ક્યારેક એમાં. એની માટે આપણે આ બધી વાતો કરીને કે દોષને ઓળખો કે આ નેગેટિવ વિચાર કે વાણી કે વર્તન કેમ આવ્યા, અભિપ્રાય નેગેટિવને ચોખ્ખા કરો. 5 આજ્ઞા બધું ચોખ્ખું કરવા માટેની દવા છે બધી એમાં. સમજાયું ને? હા, જય સચિદાનંદ. કાનુબેન વેરાવળ, તન્ના વૈશાલી ચંદુભાઈ, તલાલા ગીર. જાતનો મોહ કાઢવા શું કરવું? નિરૂમાની કેસેટ જોજો ને, પોતાની જાતનો મોહ પર છે કેસેટ. ઇમ્પ્રેશન, માન ને જાતનો મોહ ને પછી વાતનો મોહ ને નાતનો મોહ ને બધી વર્ણન નિરૂમાએ બહુ કર્યું છે. બધું એવું જ છે દીપકભાઈ. એ તો હોય જ ને. અને સાથે સાથે બ્રહ્મચર્યની ભાવના છે, જગત કલ્યાણની ભાવના છે ને, આવું ભરેલું છે. એટલે આમાંથી છૂટવું છે. એટલે એ તો ઘઉંના દાણા નાખવાના અને બાજરાના દાણા શેકવાના, બીજું શું ઉપાય? દુઃખી થવાનું નહીં. ને દુઃખી થયેલો માણસ ક્યારેય પ્રગતિ ના કરી શકે. પછી આપણે ઓળખો કે આ કચરો ઉગે છે, એના પક્ષમાં આપણે રહેવું નથી. આપણી ભાવનાને સિન્સિયર, આપણે ધ્યેયને સિન્સિયર અને કચરાના પ્રતિક્રમણ. અને અત્યારે જેને બીજાને જો હલકા માનો કે બીજાને દુઃખ આપો કે બીજાને ખોટા માનો, બીજાને માટે કંઈ પણ અવળો ભાવ થવો ને એને ચોખ્ખું કરો. કારણ શું આ મોહ તો છે, પણ આમાં 2 લેવલે હોય છે. પોતાની જાતને ટપ કર્યા કરો કે ગમે તે કરો. બીજા ઉપર જે જઈએ છે ને, કે કોકને હું સારી દેખાવ, કોકના કરતાં સુપિરિયર લાગવું, કોકને ઇન્ફિરિયર ગણવું, એ બીજા માટેના બધા ભાવોને ચોખ્ખું કરો. આપણે જો પ્રાઇમરી લેવલે ચોખ્ખું કરીશું તો ઉપર ચડાશે. પણ આટલો મોટો મોહને તોડવો ને, એના વિભાજન પાડવા પડે, ટુકડા પાડી પાડીને પછી ધીમે ધીમે ચોખ્ખું કરતા જઈશું. પહેલાં આપણા ઘરનાને કોઈને દુઃખ ના થાય, પહેલું સ્ટેપ. અને બહારની બહેનપણીઓ કે જે કોલેજમાં હોય, બધામાં આપણે એમાં 2 વિભાગ પડે છે કે છોકરીઓમાં સ્પર્ધા થાય અને છોકરાઓ પાસે સેન્ટર ઓફ એટ્રેક્શન થઈએ. તે બેઉમાંથી પાછા ફરો. જો આપણે મોક્ષે જવું હોય તો જાગૃત થાવ કે આ નખરામાં મુશ્કેલી પડીશું. અને હજુ પાછું નવું લખ્યું, ખાવાનો મોહ પણ છે મને. અરે કેટલા મોહ લઈને ફરો તમે? ઢગલો. પોતાની જાત કર ક્યાંય ઘસાવા નથી દેવું, એવું થાય. કોઈનું કામ કર્યું હોય તો એમ થાય કે હો બહુ કર્યું. અહીં સેવા કરવાનું ગમે છે ને અહીંયા, બસ તો એક આટલું વાળો ને બહુ થઈ ગયું. આ સેવાથી પ્રકૃતિ ઘસાય, મોહ તૂટે, કશાયો ખલાસ થાય. આ સેવા માટે તો બહેનોને તો બહુ મોટો અવસર મળે છે દાદા ભગવાનના પ્રોજેક્ટમાં સેવા આપવામાં. ભાઈઓને અહંકાર માન તૂટે ને બહેનોને મોહ તૂટે. એટલે આપણે શું છે કે ભાઈ કાણું પાડવું, ટાંકામાંથી પાણી ક્યાંથી નીકળે? રોજ ટાંકો બહુ મોટો છે ને મુશ્કેલી છે, રડારડ નહીં કરવી. જો આ કાણું પડ્યું ને, સેવા દાદાની સેવા ગમે તો કે હા ચાલો એક કાણું પડ્યું એટલે પાણી ખાલી થશે અહીંથી. સમજાય ને? આપણા જૂનાગઢમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નોત્તરી સત્સંગ રહેશે 7 જાન્યુઆરી સાંજે 4:30 થી 7:30. જ્ઞાનવિધિ ભેદ જ્ઞાનનો પ્રયોગ રહેશે 8 જાન્યુઆરી સાંજે 4 થી 7:30. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 9 જાન્યુઆરી સવારે 9:30 થી 1. પૂજન આરતી સાંજે 4:30 થી 7:30. વિશેષ ભક્તિ રાત્રે 9 થી 10:30 દરમિયાન. મહોત્સવ સ્થળ જૂનાગઢ ત્રિમંદિર, ખામધરોલ ચોકડી, જૂનાગઢ બાયપાસ રોડ, જૂનાગઢ. સંપર્ક 9924344489. આપ સર્વે પણ જૂનાગઢમાં નવનિર્મિત ત્રિમંદિરના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં પધારી જ્ઞાન અને ભક્તિસભર આ કાર્યક્રમમાં પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે.
સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પળો દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ સવારની એનર્જેટિક શરૂઆત જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ જ્ઞાન બીજનું સિંચન પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી એ કનેક્ટ એપ કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.